દીકરા દીકરીઓ, તમને હું ખાસ કરીને કહું છું, આપણે ત્યાં રોજ 8 કલાક પ્રાર્થના શરૂ થઈ રહેલી છે અને તમે આ ટોલ ફ્રી નંબર પર ફોન કરો, ઉપવાસ સહિત પ્રાર્થના થઈ રહેલી છે. માત્ર દેવની એક મંડળી પૂરતી નહીં, આપણા આખા ભારતના બાળકો માટે પ્રાર્થના થઈ રહેલી છે. બધા બોલો આમેન. અને આત્મકશ સાથે પ્રાર્થના થઈ રહેલી છે. ચિંતા કરતા નહીં, ગભરાતા નહીં, પ્રાર્થના કરો અને તમે વિશ્વાસ રાખો, પ્રભુ તમને સારામાં સારા માર્ક ટકા પાસ કરે. બધા જ આપણે બેઠેલા હાથ લાંબો કરીએ, જમણો હાથ, બધાના મોઢા ખોલીએ. દેવ જ્ઞાન આપે છે, દેવ સમજણ આપે છે. દેવના આત્મા જ્ઞાન બુદ્ધિ વિવેક બુદ્ધિથી સમજણ ચાતુર્યથી પરિપૂર્ણ કરે છે અને આ બાળકો સારામાં સારા માર્ક ટકાએ પાસ થઈ જાય અને દેવનો મહિમા થાય, એમનું હિત થાય, એમનું કલ્યાણ થાય, એમનું ભવિષ્ય ઉજ્જવળ બને. અને દીકરીઓ અને દીકરાઓ યુવાવસ્થામાં રૂપેલા રૂપા જેવા દીકરીઓ રાજાના રાજમહેલની શણગારી ખૂણાની થાંભલી જેવી બને અને હાઈએસ્ટ માર્ક ટકાએ પાસ થઈને તેઓ આગળ વધે. સ્વર્ગીય પિતા, અમે તમારા આભાર માનીએ છીએ પ્રભુ. આજ રાત્રે મેદાનમાં અમે માગ્યું નહીં હતું, તેના કરતા વિશેષ તમે કર્યું છે, માટે અમે તમારા આભાર માનીએ છીએ. પવિત્ર પ્રભુ, તું હાથે મહાન પરમેશ્વર સગડાની ગરજ તું જાણે છે. ઉભેલા દીકરા દીકરીઓ તારા આપેલા દાનને ધન તરીકે આપ્યા છે પ્રભુજી. અને નીતિ વચનમાં લખવામાં આવ્યું છે, ચોથા અધ્યાયમાં કે જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે. તું જ્ઞાન આપે છે અને 7-8 કલમમાં લખવામાં આવ્યું છે કે જ્ઞાન જે દેવ આપે છે તે તમને ઊંચી પદવીએ લઈ જશે. લોર્ડ, અમે પ્રાર્થના કરી, જ્ઞાનનો અભિષેક એમના પર રેડી દે, જ્ઞાનનો અભિષેક, પ્રકટીકરણનો અભિષેક તેમના પર રેડી દે. અને પવિત્ર પ્રભુ, તેમનું ગભરામણ દૂર કર, એમના ભયભીત બીક દૂર કર અને તેમને હિંમત કવાન કર. પવિત્ર આત્મા તેમનો માર્ગદર્શક અને શિક્ષક બનીને સહાય કર. પ્રભુ, તું બ્લેસ કર અને અભિષેક કર. લોર્ડ, હાલેલુયા. 10મા અને 12મા ધોરણની પરીક્ષાના વિદ્યાર્થીઓ ટોટલી ઈશ્વરના સારા માર્ક ટકાએ પાસ થાય અને તેઓનું ભવિષ્ય બની જાય તેવું થવા દે છે. પ્રભુ, અમારી પ્રાર્થના સાંભળી ધન્યવાદ. ઈશ્વરના નામમાં માંગીએ છીએ, આમેન. સારું, ફરી તમને કહું છું, નંબર કોઈ કદાચ આજે જ આવ્યું હોય, લખવાના હોય તો લખી લો. આ નંબર પર કોઈ બી તકલીફ આવે તો તમે સોમવારથી શનિવાર સુધી સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી આ નંબર પર ફોન કરી શકો છો. 18 એટલે 18 00 30 92 187. આ નંબર પર તમે ટોલ ફ્રી નંબર છે, એના પર તમને એક રૂપિયો પણ ચાર્જ નહીં લાગશે. લોકો પોતે રિચાર્જ ખર્ચ કરીને આખા દેશ માટે પ્રાર્થના કરી રહ્યા છે. આમેન, આમેન. તો આ નંબર પર ફોન કરજો અને યુટ્યુબ પર જે સંદેશો આવી રહેલા છે એ પણ તમે જુઓ અને સાથે એમાં પણ નંબર છે, ભૂલી જશો તો એમાં નંબર નાખેલો છે, એ નંબર પર ચોક્કસ ફોન કરજો. પ્રભુ તમને આશીર્વાદ આપે.